તો ફિલહાલ દોસ્તો આજે આપણે એક કામનો 11મો દિવસ છે દોસ્તો. કાલે છે ને મારે થોડી તબિયત ખરાબ થઈ ગઈ યાર, એના કારણથી મારાથી મતલબ બ્લોગ નહીં બનાવાયા યાર, કારણ કે થોડી તબિયત પછી મેડિકલથી દવા લીધી કંઈ બી સારું નહીં થયું. 2 વખત કંપનીમાં મેડિકલ દવા કરાવી તોય નહીં સારું થયું. પછી ડૉક્ટર પાસે ગયો, ઇન્જેક્શન ઠોકાડી મળી ગયું અમારા ભાઈ, કારણ કે રજા પછી કંપનીમાં કરવાની મજા નહીં આવે યાર, રૂમ પર બી રહેવાની ઈચ્છા નથી થતી. ઠીક છે, તો હવે છે ને આજે આપણે કંપનીમાં જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લોક પસંદ લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે. ઠીક છે, તો મોર્નિંગનો નજારો આપણો કંઈક આવો છે, ચારો તરફ કંપનીયા. ઠીક છે, તો આ રીતનું છે આપણું. કંપનીઓ આપણી નથી, બીજા લોકોની છે, પણ શું છે કે આપણે કંપનીમાં બધી સારા તરફ કંપનીઓ છે, મજા આવે એમ. રસ્તા પર ચાલતા જઈને બહુ મસ્ત મજાનો વ્યૂ છે. અને આ બીજી અમુક કંપનીઓ છે નવ્યો બને છે, તો એ નવ્યો બને એના કારણથી જો બહુ મોટી એમ તો કંપનીઓ છે, ખાલી દેખાવામાં નાની લાગે, અંદર જઈને એન્ટ્રી મારીને તો બહુ મોટી લાગે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોગ પસંદ લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઠીક છે, હવે આપણે કંપની આવવાની તૈયારી છે. અત્યારે વાગી જશે કેટલા 6:50 જેવું થયું છે કે ના 45 મિનિટ, 45 મિનિટ જેવું થયું છે. ચલો હવે આપણે છે ને આપણે કંપનીની અંદર એન્ટ્રી મારીએ. દોસ્તો આપણે અહીંયા છે આપણી કંપનીની અંદર એન્ટ્રી મારી દીધી છે. ગેટ પરનું થોડું વ્યૂ લેવાનું ભૂલી ગયો, કોઈ દિક્કત નહીં, પણ ચલો હવે આપણે જવાનું છે આપણા મશીન પર. તો ત્યાં આગળ હજી તો અમારે વાર છે 10-15 મિનિટની વાર છે, પણ કંપનીની અંદર આપણે પહેલાં એન્ટ્રી મારી લીધી. થોડા બહાર બેસીને કોઈ મતલબ નહીં, ચા પાણી કરી લીધું, બિંદાસ ફ્રેશ થઈ અને નીકળી જાય. માતામાં યાર હું તો કાંકો જ નથી નાખતો, કારણ કે હાથથી જ આપણો આ હાથ છે ને એ જ આપણો કાંકો છે. ઠીક છે, તો હવે છે ને આપણા દોસ્તો જોડે જઈ અને મજા કરીએ, એન્જોય કરીએ. કંપનીની અંદરમાં કામ કરવાનું યાર બહુ હાર્ડ મારીનું કામ નથી, નોર્મલ છે, પણ 12 કલાક કામ કરવું પડે, ઊભું રહેવું પણ પડી જાય. ઠીક છે, તો ચલો હવે આપણે જઈએ આપણા કંપની, મતલબ સોરી કંપની નહીં, આપણા રૂમે નહીં યાર, આપણા મશીન પર. દિમાગ કામ નથી કરતું. ઠીક છે, સવારમાં શું કરવાનું શું નહીં. તો દોસ્તો આ આપણા ભાઈબંધ છે, મારી પાસે આવી ગયો આપણા બ્લોગની અંદરમાં. અરે તો જે અમારા જે સર જે છે ને એ અચાનક આવી ગયા હતા, એટલે કે શું કામ કરો હું નહીં. તો આજે અમારે છે ને જે અમારું જે મશીન જે છે તે મશીન આગળથી બીજી જગ્યાએ શિફ્ટ કર્યા છે. આજનો દિવસ માટે મતલબ બીજું નોર્મલ કામ કરવા આપ્યું છે, બાકી ડેલી તો મશીન પર જ આવી જઈએ છીએ. અને અત્યારે વાગ્યા છે 10:30 અને અમે જઈએ છીએ કંપનીની અંદરમાં. જો બસલ તમને બતાવું, જે દેખો ભાઈ આ આપણી કંપની છે અને આવા મોટા મશીનો હોય છે. આ ડ્રમ પણ બહુ મોટો જ છે, આ દેખો આટલો મોટો ડ્રમ હોય છે. એના 2 જણાને ધક્કો મારવાનો, ખાલી 2 જણાને જ. તો હવે છે ને આપણે જઈએ છીએ આપણા જ્યાં કામ કરવાનું છે ત્યાં આગળ. કોણ આ રહા હે? હા, એ ઉપર દેખો ભાઈ, આવી રીતનું કામકાજ હોય છે. આ જો માથા પર પડી ગયું ને તો ગયા, સમજી લેવાનું, આપણે પીલાઈ ગયા. હા, તો આવી રીતનું આપણું કંઈક કામકાજ છે અને નોર્મલ કામ છે યાર, મજા કરવાનું, એન્જોય યાર. અંદર મતલબ કોઈ તોપ નહીં લાગે ને કાંઈ નહીં, બસ અંદર જ કામ કરવાનું, હરવા ફરવાનું, મજા કરવાનું, એન્જોય કરવાનું, એવું જ છે. તો હવે છે ને આપણું આ કામકાજ આવી ગયું છે અહીંયા આગળ. આજે ને ભાઈ, તો આને છે ને આપણે ગબડાવીને લઈ જવાના છે છેક પેલી બાજુ. આજે તડકો દેખાશે ને ત્યાં આગળ ગબડાવીને લઈ જવાના છે. તો દોસ્તો અત્યારના વાગી જાય છે કેટલા, 11:15 વાગી ગયા છે અને હું ને આપણો ભાઈબંધ છે ને બસ એમને બસ ફરી છે.
નોર્મલ કામકાજ છે અમારું. એટલે શું છે કે આજે થોડો અમારા સુપરવાઇઝર આવ્યા નથી એટલે ફ્રી જ મજા કરીએ, એન્જોય કરીએ. અહીંયાથી જો બહારનો નજારો કાલા કાલા દીકરી ને અચાનક દીકરી સૌ તો શું છે કે અહીંયા થોડું ટાઈમ પાસ કરવા માટે, હરવા ફરવા માટે છે ને ઉપર જઈએ છીએ. બાકી અમારું કામ તો નીચે જ હોય, પણ અમે શું છે કે ઉપર ખાલી રાઉન્ડ મારવા ફરવા માટે જઈએ છીએ, એન્જોય કરીએ. તો અહીંયા આપણે આવીને હરીએ ફરીએ, બેસીએ છીએ, એન્જોય કરીએ છીએ, મજા કરીએ છીએ. તો અહીંયાથી છે ને તમને બહારનો નજારો બહુ મસ્ત છે, બતાવો. દેખો, લાગે ને એક નંબર. અહીંયા બધા મજૂરો કામકાજ કરે જ છે. એ બધી કંપનીઓ છે, હજી નવી નવી કામકાજ ચાલુ જ છે ભણવાનું. દેખો ચારો તરફ આ બધું ઉપર છે ને, આ કામકાજ ચાલુ જ છે અહીંયાનું. આ બધું અહીંયા આગળ કોઈ મશીનો જો આવ્યા નથી, બીજી બધી બિલ્ડિંગ પર મશીનો આવી ગયા છે. આ બાજુ પણ આવી ગયા છે થોડા થોડા. દોસ્તો આપણે આવી ગયા છે કેન્ટીનની અંદરમાં ખાવા માટે. અરે ભાઈ સીટ નિકાલ, સીટ નિકાલ, સીટ. અરે वो बंदा किधर गया है? तो पतला देवा मोहना, ओ मोहनिया अंडा बाहर करो. चलो अब हमें खाना खाने का टाइम हो गया है. कितना टाइम बाकी है? 10 मिनट. 15 मिनट नहीं, 10. चलो ठीक है, खाना खाते हैं. तो दोस्तों चलो હવે આપણે મળીશું નવા એક નેક્સ્ટ બ્લોગની અંદરમાં. તબ તક કે લીએ બાય બાય.